વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બર્ધમાન, દુર્ગાપુર અને કૃષ્ણનગરમાં સભા યોજી હતી। અહીં જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શહેજાદા પોતાના માટે બીજી બેઠક શોધી રહ્યા છે। હવે તેમણે અમેઠીના બદલે રાયબરેલી બેઠક પસંદ કરી છે। હું તેમને કહીશ, ગભરાશો નહીં, ભાગશો નહીં। આ વખતે કોંગ્રેસની બેઠક પહેલા કરતાં ઓછી થશે। તેમણે વધુમાં કહ્યું હતું કે હું ટીએમસી સરકારને પૂછવા માંગુ છું કે અહીં સંદેશ ખાલીમાં અમારી દલિત બહેનો સાથે આટલો મોટો ગુનો કેમ થયો? આખો દેશ કાર્યવાહીની માંગ કરતો રહ્યો, પરંતુ ટીએમસી ગુનેગારને બચાવતી રહી। શું માત્ર એટલા માટે કે તે ગુનેગારનું નામ શાહજહાં શેખ હતું? પીએમ નરેન્દ્ર મોદીનો જનતા વતી પ્રચાર ચાલી રહ્યો છે। તે દરમિયાન પશ્ચિમ બંગાળના બર્ધમાન, દુર્ગાપુર અને કૃષ્ણનગરમાં પીએમ નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી હતી। આ દરમિયાન તેને રાહુલ ગાંધી ઉપર આકરો કટાક્ષ કર્યો હતો। તેમણે જણાવ્યું કે હારના ડરથી શહેજાદાએ બીજી બેઠક શોધી રહ્યા છે। હવે હું તેમને કહું છું કે ડરો નહીં, ભાગો નહીં। આ સાથે જ તેમણે ટીએમસી પર આકરા પ્રહારો પણ કર્યા હતા। તો ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંઝાવટી પ્રચાર કરી રહ્યા છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો લોકસભા 2024ને લઈને જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન છે તે મતદાન આગામી દિવસોમાં જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે બંગાળ ખાતે પહોંચ્યા હતા અને બંગાળમાં જે જંગી સભા છે તે સભાનું આયોજન છે તે આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું। જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ જે પ્રમાણે રાયબરેલીમાંથી જે ઉમેદવારી નોંધાવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પણ પ્રહાર છે તે પ્રહાર કર્યા હતા। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધીને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તમે ભાગશો નહીં, તમે લડો। અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે અમેઠીથી પણ ભાગ્યા છો, હવે તમે રાયબરેલીથી પણ ભાગશો। એટલે કહી શકાય કે જે પ્રમાણે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેને રાહુલ ગાંધી ઉપર જે ટિપ્પણી છે તે ટિપ્પણી ક્યાંક ને ક્યાંક કરી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પણ બંગાળમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રામ મંદિર, રામનવમી અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે અલગ અલગ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સભામાં જે પ્રતિક્રિયા છે તે આપવામાં આવી હતી। એટલે કહી શકાય કે જે પ્રમાણે જે બંગાળમાં ક્યાંક ને ક્યાંક જે નરેન્દ્ર મોદી દ્વારા જે હિન્દુત્વનું જે વોટ બેંકનું જે રાજકારણ છે તે રાજકારણ ક્યાંક ને ક્યાંક કે રમવામાં આવ્યું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાહુલ ગાંધી ઉપર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંક ને ક્યાંક કટાક્ષ કર્યા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તો કોંગ્રેસ દીર્ઘામાં આવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા જે સીટ છે તેની સીટ બદલવામાં આવી છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઉપર પણ જે સવાલ છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે। જો વાત કરવામાં આવે તો જ્યારે 2019માં રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધી અમેઠી ખાતેથી લોકસભા લડ્યા હતા, તેની સામે સ્મૃતિ ઈરાની છે તે ભવ્ય વિજયથી સ્મૃતિ જનતા પાર્ટીમાં જીત થઈ હતી। એટલે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે વહેલી સવારે રાહુલ ગાંધી છે રાહુલ ગાંધી તેમના પરિવારજનો સાથે જે રાયબરેલી છે તે રાયબરેલી પહોંચ્યા, સાથે જ રાયબરેલી ખાતેથી તેમને ફોર્મ છે તે ફોર્મ ભર્યું હતું। પરંતુ હવે જોવાનું એ રહ્યું કે રાયબરેલીની જે જનતા છે, જે જનતા રાહુલ ગાંધીને મત આપે છે કે નહીં તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલ છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે। જી।